જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં। તો ઘણા દિવસથી 4-5 દિવસથી આપણા આગળના વિડીયો પેન્ડિંગ પડ્યા છે અને કોઈ અપલોડ હું કરી શક્યો છું નહીં। એના માટે હું માફી માગું છું, કારણ કે હું બહાર ગયો હતો, ત્યાં નેટવર્ક પ્રોબ્લેમની ઇસ્યુ હતી, એના લીધે અપલોડ કોઈ થયા નહીં કે એડિટિંગ કોઈ વિડીયો થયા નહીં। એ માટે હું અપલોડ કોઈ વિડીયો યુટ્યુબ ઉપર કરી શક્યો નહીં। પણ આપણે કાલે રાતે હું ઘરે આવી ગયો હતો, પણ રાતે બધું તો થઈએ કે એવું હતું નહીં, અને 300-400 કિલોમીટર ગાડી ચલાવી હતી તો થાક લાગ્યો હતો એટલે સૂઈ ગયો હતો। તો મિત્રો, આજથી આપણે ખેતરમાં અમુક આપણા ખેડૂતોની સિઝન ચાલુ થઈ ગઈ છે પાછી, કે જે ગવાનું વાવેતર કરવાનું હોય, તમાકુ સોંપવાની હોય, આ બધું જે ચાલુ કરવાનું હોય એ બધું ચાલુ થઈ ગયું છે। તો આજે આપણે ખેતરમાં આવ્યા છીએ ખેડવા માટે ટ્રેક્ટર લઈને। આવ્યો તો હતો કલાક પહેલાં જ, પણ થોડો કચરો ને એવું ખેતરમાં વધારે હતું, તો પહેલાં ટ્રેક્ટર કલટીથી બધું સાફ કર્યું અને આવું ખેડવાનું ચાલુ કર્યું છે। તો પહેલાં તો અને બધો કચરો બતાવ્યો નહીં, એટલે આવું આપણે ખેડવાનું ચાલુ કર્યું છે। તો તમે જોઈ શકો છો આપણા મફળીવાળું જે ખેતર હતું એમાં આપણે કલટીમાં ચાલુ કર્યું। અમુક થોડો રહી ગયા છે, આ બધા કચરા ઢગલા બધા મગફળીઓના, એ બધા અમુક કલટીમાં આપણે ખેંચી લેશું। તો આપણે ફૂલ તૈયારી કરીને આવી ગયા છીએ અને ઘઉંનું વાવેતર કરવાની અમુક ચાલુ કરી દઈએ છીએ। તો મિત્રો, આપણે ખેડૂતો તો ઘણી બધી મહેનત કરીએ છીએ અને ઘઉં વાવેતર કરીએ ને ઘઉંનું આપણે જે જોઈતા હોય રાખીને બીજો બધો બહાર વેપારે કરીએ છીએ। તો ચલો મિત્રો, વિડીયોમાં જોડાયેલા રહેજો, જોવાની બહુ મજા આવશે। અને હજી સુધી સબસ્ક્રાઈબરો મારા ઘણા ઓછા છે, તો તમે બધા સપોર્ટ કરતા રહેજો મિત્રો। તો તમારા બધા સપોર્ટથી હું આગળ વધું, તો આવા અવારનવાર વિડીયો મને પણ વિડીયો બનાવવાનો ઉત્સાહ જાગે કે ના, મારા સબસ્ક્રાઈબરો વધે છે, બધા જોવું છે, બધા કોમેન્ટો કરે છે, તો મને બી ખબર પડે। તો મિત્રો, પ્લીઝ સપોર્ટ કરજો મારી ચેનલને। તો ચલો મિત્રો, વિડીયોમાં જોડાયેલા રહેજો। આપણે ખેડવાનું ચાલુ કર્યું છે અને ખેડીને અને મળીએ તમને, અને ઘઉંનું વાવેતર કરવાનું હવે જોઈએ આજે કઈ રીતનું સેટિંગ થાય છે। આ ખેડ્યા પછી કેટલો સમય રહેશે કે શું રહેશે એવું કોઈ નક્કી નહીં। જોઈએ, જો આજે વવાઈ જશે તો આજે વાવશું, કાલે મેર આવશે તો કાલે વાવશું, પણ આપણે ખેતર તૈયાર કરીને મૂકીએ। તો મિત્રો, વિડીયોમાં જોડાયેલા રહેજો, જોવાની બહુ મજા આવશે, અને મારી ચેનલને શેર કરવાનું કોઈ ભૂલતા નહીં। તો ચલો આપણે ટ્રેક્ટર કરીએ એવું સ્ટાર્ટ। તો ઘણા લોકો એવું થતું હોય છે કે ટ્રેક્ટરમાં તમે કયા ગિયરમાં કલટી મારો છો। તો મિત્રો, આપણો 4x4નો ગિયર સારે એટલે ચાલુ તો 4x4 છે। આ BAR આ રિવર્સનો છે, આ લોનો છે, અને આ બી એટલે હાઈ છે। તો આપણે આ બીમાં નોખીને અને ફર્સ્ટ ગિયરમાં આ ન્યૂટન છે, આ ફર્સ્ટ ગિયરમાં આપણે નોખ્યો, આ ફર્સ્ટ ગિયરમાં આપણે કલટી મારીએ છીએ 4x4માં। તો તમે જોઈ શકો છો, અને આરપીએમ વધારે રાખતા નહીં, કારણ કે હાલ વધારે એટલો બધો કોઈ લોડ પડતો નહીં, તો 10થી 15ના રેસમાં જ કલટી મારીએ છીએ। જોઈ શકો તમે, હજી તો ઘણી મગફળીઓ બહાર નીકળી છે, તો આપણે બધો એટલો બધો સમય છે નહીં, એટલે બધું કશું કર્યું છે નહીં। અને આજે ખેતરમાં એકલો આવ્યો છું ટ્રેક્ટર લઈને, એટલે હું બીજો બધા તો ટ્રેક્ટરના સીન નહીં લઈ શકું, તો પછી જેવું ફાવે એવું તો એ લેશું। પણ મારે ચાલો મિત્રો, હવે આટલું આપણે ફેરી મળીએ લાગીએ। તો ફાઇનલી મિત્રો, આપણે પ્લાવ પડાવીને બીજા ખેતરમાં આવી ગયા છીએ, અને એ ખેતરમાં પ્લાવ મારવાનું છે, એટલે કાલે 2 ખેતર સાથે ઘઉં અવાઈ જાય એ માટેની તૈયારી ચાલે છે। તમે જોઈ શકો તો આપણે ટ્રેક્ટર લઈને નથી ખેતરમાં હજી પહોંચ્યા નહીં, આપણે પ્લાવ ભરાવી દીધું છે, અને પ્લાવ લઈને અને સીધા આપણે જવાનું છે સીધા ખેતરમાં। તો મિત્રો, થોડો રસ્તો એવો છે એટલે મોબાઈલને ટ્રેક્ટર ચલાવતો ફાવતું નહીં, હું તમને સીધો ખેતરમાં જઈને મળું। તો ફાઇનલી મિત્રો, આપણે ખેતરમાં આવી ગયા છીએ। આ બીજું ખેતર છે આપણું, આ ખેતર આપણું જ છે,
તો આપણે ખેતરમાં આવ્યા, ખેતરમાં પ્લાવ મારવાનું ચાલુ કરવાનું છે અને આપણે છીએ એકલા, એટલે કોઈ ટ્રેક્ટરનો સીન આપણે લઈ દેવતા ફાવા નહીં. તો ચલો મિત્રો, હવે આપણે પ્લાવ મારવાનું શરૂ કરીએ અને મળીએ આવું સીધા પ્લાવ પટાઈ. અને અત્યારે વાગ્યા છે 11:56 થઈ છે. 11:56 આપણે પ્લાવ મારવાનું ચાલુ કરીએ છીએ. આવું જોઈએ કે આપણે કેટલા વાગે પ્લાવ પટે છે અને લાસ્ટમાં વિડીયોમાં હું તમને બતાવું કે કેટલા વાગે પટ્યું એ ટાઈમ હું તમને કહ્યું. તો 11:56 આપણે ચાલુ કર્યું છે અને કેટલા વાગે પટે. તો ચલો મિત્રો, મળીએ હવે આ ખેતરમાં પ્લાવ મારીને પૂરું કરીને અને લાસ્ટમાં તમને મળું. બાકી તમે આરો તો જોઈએ કહો છો, ઉગાડો બહુ ઉગી ગયો છે, થોડી તકલીફ તો પડવાની છે ખેડવામાં, કંઈ વાંધો નહીં, ચલો ને કરી લેશું. ફાઇનલી મિત્રો, આપણે કાલે જે પ્લાવ મારવાનું જે હતું એ પ્લાવ બધું પટી ગયું. પ્લાવ મારીને અને મોડું થઈ ગયું હતું એટલે કોઈ સીન કોઈ તમારો એ લાસ્ટમાં લીધો નહોતો. તો આપણે ટ્રેક્ટર લઈને આવી જાય છીએ ઘેર અને હવે આપણે તૈયારી આજે સવાર પડી કે હું તૈયારી કરીશ આપણે બીજા ખેતરમાં જવાની. તો વિડીયો વધારે લોબો કરવો નહીં. તો મિત્રો, મળીએ આવું આવતીકાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. અને જે કોઈએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, શેર ના કરી હોય તો જરૂરથી કરજો. તમારા લોકોના સપોર્ટથી જ હું આગળ વધીશ અને આવા નવા વિડીયો અવારનવાર હું મૂકતો રહ્યો. તો મળીએ આવું આવતીકાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય.